તો પછી ગાઈસ અમારા વાડી બાજુ આવ્યા હતા, અમે ચક્કર બક્કર મારી દીધી અને અમે આવી ગયા હતા હવે ડીંડલા ખાવા. અને અમે ડીંડલા ખાવા આવ્યા હતા ને તો यहाँ पे हमारा જોનસીન હા લાકડી બાકડી ગોતીને ડીંડલા પાડવાની તૈયારી કરે છે. જો અમારા ડીંડલા પાડવાની તૈયારી થઈ ગઈ છે. અને કેવું છે ગઈઠું છે એટલે ગઈઠા ડીંડલા હોય આમાં. આવું તો પેલી વાર ગઈઠા ડીંડલા આમાં જો ને જે ફૂલડા આવે છે અમુક અમુક ડીંડલા ને ખાતા આવે છે. આ બધા કાચા છે. અરે કાચું ડીંડલું ખાઈ લે ને આ રહ્યું જો જુવાન રહ્યું. આ જુવાન દંડી આ પાયડું હો જો પાયડું છે એ જોન છે ને એમાં આજ પેલા આપણે આવી રીતની ખાતું હોય તો હે તો ભગવાન પાસે એમને ઓલે ગિલેરી તે ગાય રીતી ગારવાની પડે. આ ગિલેરી ગાળે હો એમની ગિલેરી ગાળીને પછી શું કરવાનું? પછી ધૂળ વાળું થઈ જાય હેલા. चिंता मत करो, मेरे पास वहाँ पे देखो क्या है, तालाब. તાલાબ તો પાણી થી ધોઈ નાખશો गेम હે જીજી ગેમ આ તો પકડાતું નથી ખીમી. નહીં પકડાય તારું રહેવા દે. તારું કામ જ નહીં એલા દીનલું ખાવું. શું ખાઈ જાય તારે હે ને ઓલા 100 રૂપિયામાં જ જવું પડે એમ છે. અહીંયા જો તારું 100 રૂપિયામાં જ વારો આવી છે. 100 રૂપિયા ડીંડલા ખાઈ જાવ. હવ એવું માય આમ કોણ એવા 4-5 એમને એક બિઝનેસ ચાલુ કરીને માઈ ગયું. નવરા હે તો આપણે ડીંડલા તોડીને હાલ્યા સિટીમાં વેચવા વયા જાય. તો મજા આવી જાય. પૈસા આપણે આ હે ને રૂપિયાનું એક વેચવાનું 10 રૂપિયાના 10 ડીંડલા નહીં હાલે. એ મોંઘું થઈ જાય. મૂંગું થઈ જાય તો આપણે આઠાણીનું વેચશું 20 રૂપિયાના 100 ડીંડલા. એવો એ 20 રૂપિયાના 6 ડીંડલા. વિચાર કર્યો તો આ મારું મૂંગું હે કાનું મૂંગું હે. નાનું માનોમાં ડીંડલા મોંઘા એમ મળી જાય. કિલોનો ભાવ ખાલી 1000 રૂપિયો છે. કિલોનો ભાવ 1000 રૂપિયો. પણ આ ડીંડલાના હિસાબે ખબર ડ્રેગન ફ્રૂટ આવ્યું. યાર ડીંડલા ટૂંકા પડે છે હવે. ઓનલી ફોર ડીંડલા. ડીંડલામાં જાદુ પ્રોટીન. હે જાજુ પ્રોટીન. તો અમે મિત્રો હવે ડીંડલા બીંડલા કાઢીને જોઈ ખાવા મનવાની તૈયારી છે. સાફ કરી નાખ્યું જો સાફ થઈ ગયું હે. આમાં લારું બારું હોય જોનસીન લાગી જાય કે નહીં? ગુજરી જાય થોડો જોનસીન. હે ગુજરી જાય એમને. આ જોનસીન હવે જો તાલાબમાં જાય છે ધોવું પડે ને જોનસીન. હે જોનસીન ધોવું પડે ને. ના આવું તો મારે અમારા જોનસીન જો ધોવા મહિના હે હવાને અવાજ વાળું કરી નાખ્યું હે જો. હા હા લાગે બાગે નહીં હો. એવું લારું બારું નીકળી ગઈ છે. લારું નથી. લારું કે નહીં પૂરું નીકળી ગઈ. ચાલો હવે ને ખોલી નાખો. હજી છે એમાં લારું તો ઓલી કડે છે. હાલો ને લોકો તોરવી નાખો. હાલો એવું તલાબમાં થી કહ્યું હો ચોખ્ખું ને જો ખોલવાનું ચાલુ કરી દીધું હે. આ બાયણા વજાવો ને બાયણા વજાવી આમાં પછી બે બાજુ ફેંકવું ન થાય આપણે ગામ ભીતર. પાછું મન થયું છે મિત્રો. પાછું જો ને મન થઈ ગયું હે. એક વિડીયોમાં તમે જોયું છે. હા જો ખાવા જ મહિનો હોય હે. મેં કેટલા ખાઈ લીધા હવે તમારે ખાવાના હે. આવા હું તો હાલતા ખાતો હોય પણ આમાં હે ને કઈ કઈ મોબાઈલ ભેગો ન હોય ને એટલે ન ખાય એમ. આનું માનો મિત્રો આ નથી ખાતું. મારામાં લોહી એકલું છે ને કે તું ગોતી જ ન હોય. એકલું ભર્યું હોય આપણામાં લોહી. 5 કિલો બાટલા મોકલાવો મને. 5 કિલો ડીંડલા મોકલાવું મારું વાલા કહી દે તો. 5 કિલો મોકલાવું આમ મારા. હરખું કે 5 કિલો ડીંડલા મોકલાવું મારા વાલા. હા ખાઈ નાખ હવે. લાલો લાલ લાલ ટમેટું હો. ટમેટાની હૈરું હે ડીંડલું. આમાં તારું ડ્રેગન ફ્રૂટ નું કમ્પેરિઝન. હે આ તો ખાતું લાલ ટમેટું કેવું લાગે? મીઠો મીઠો સ્વાદ આવે. મીઠો મીઠો સ્વાદ આવે. તારો મીઠો મીઠો ને સ્વાદ આવી ગયો છે. હવે અમારો સ્વાદ હવે અમારો ઘર જ સ્વાદ કરી. હાલો તમારે હવે શું કરવાનું છે બીજું? હાથ ધોવાના. હાલો હાથ બાથ ધોઈ નાખો. અને અમારા મિત્રો જો એને હે ને ડીંડલું ખાઈ નાખ્યું છે. તમારા લોકોને ખાવા હોય ને તો હને વાડીઓમાં વહી જવાનું. ડીંડલા હને આમાં જ્યાં આવે ને આઈસલા ઉગાડ હોય ડીંડલા બધે હને ખાઈ જ નાખવાના.
અને હવે અમે હે ને મિત્રો ભાગવાના એ ઘર બાજુ. હવે આગળ મિત્ર કાંઈ કરવાનું છે જોનસી? કાંઈ નહીં? તો કાંઈ નવીન છે નહીં? બ્લોક તમાર સમાપ્ત કરી નાખો હે. એમને આપણું જાનવર બાનવર તો પકડું નહીં. એક કામ કરી બોલો સિંહ પકડવો હે. મોટું જોયું પેલા એમ નહીં, સિંહ પકડવો હોય પણ આપણે એ સિંહ ક્યાં પકડવો? આપણે ઈ સિંહ ક્યાં પકડવાનો હે? આપણો ડાગલામાં આવે ઈ સિંહ પકડવો. ચાલો ઘર પેતા થાવું. હાઉ એમને આ ડીંડલામાં તમને કઈ આની પ્રોડક્ટ ખબર હે કેવી છે? આમ જો મિત્રો આ ફૂલ એનું એમ આવ્યું પછી તોડમાં તાર કે ઘરે લઈ જાવ ઘર જ લઈ જવા હે. તને શું મજા આવે એવું તોડી? તારે હું ખાવું છે ડીંડું લાઈ તોડ દો ને ના ના મને ખાતા પછી ડીંડલા. આ જો નવું પ્રોડક્ટ એને આવે જો. આ નવું હજી નવું આવે હજી નવું આવે. ડીંડલું નથી હો, આઈસલું છે ઈ. કાજુ આ છે ખાલી ગુલાબી શું કામ હોય મિત્રો? આ લાલ હોય એટલે અટાણે ગુલાબી પછી હરે લાલ થઈ જાય પેક હવે પેકિંગ થઈ ગઈ. આમાં જો આ પેકિંગ થઈ ગયું એમાં પછી હરે લાલ થઈ જાય પછી ડીંડું બને એમ. પછી લાલ ટમેટું થાય ને ડીંડલું, પછી ગીરું થાય. પૂરું હાલો મિત્રો હવે પછી પાછા મળી ગયા જોનથી. બ્લોગ અહીંથી સમાપ્ત કરી પછી આવતા બ્લોગમાં કાલ મળશું પાછા મિત્રો. ઓકે બાય. અને નવા આવતા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. કા જોનથી અહીંયા આવી જાવ થોડાક. સબસ્ક્રાઇબ કરવાનું કે શું કરવાનું? સબસ્ક્રાઇબ કે સપા પડાઈ કરો. લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ ફૂલ મોજ. ફૂલ મોજ ગામડાની ફૂલ મોજ થઈ ગઈ અમારા મિત્રો. હવે આવતા બ્લોગમાં મળશું. ઓકે બાય.